નમસ્કાર વહાલા વિદ્યાર્થીઓ, ફરી એકવાર આદર્શ બીએસસી કોલેજની અંદર આપનું હાર્દિક સ્વાગત કરું છું. મેથેમેટિક્સ વિભાગ, પેપર નંબર 506 કોમ્પ્લેક્સ એનાલિસિસ એ નવો જે લેક્ચર છે શરૂ. આજે જ્યાં અટકા હતા ત્યાંથી શરૂ કરીએ. ફરીથી ઝડપથી એક પુનરાવર્તન કરી લઈએ કે ગયા લેક્ચરમાં આપણે શું જોયું હતું. ગયા લેક્ચરમાં પહેલા તો એક્સપાન્શન ઓફ cos n theta and sin n theta in terms of cos theta and sin theta જોયું અને એને રિલેટેડ અમુક દાખલાઓ જોયા હતા. એકદમ સરળ હતું. ખાસ વસ્તુ જે યાદ રાખવા જેવી હતી તો એ શું હતી, તો એ એવી હતું કે જ્યારે n ઇવન હોય ત્યારે રિયલ પાર્ટ અને ઇમેજનરી પાર્ટ શું થાય, અને n છે એ ઓડ હોય ત્યારે ઇવન ઓડ હોય ત્યારે રિયલ પાર્ટ અને ઇમેજનરી પાર્ટ શું થાય. નવો એક દાખલો જોઈએ. શું છે દાખલો? એક્સપાન્શન ઓફ sin 9 theta in terms of cos theta and sin theta. ઓકે, હવે કો નવો આપણો ખૂબ સરસ એક્ઝામ્પલ છે. તો પહેલી જે આપણી કન્ડિશન છે આન્સર ની અંદર શું છે, તો કે here n is equal to 9 is even or odd, is odd. Okay વિદ્યાર્થી મિત્રો, so we have a formula or equation cos 9 theta is equal to, એની પહેલા શું લખવું પડે, cos n theta. પણ અહીંયા શું આપેલું છે, sin n theta. sin theta cos theta ખૂબ કન્ફ્યુઝ કરે એવી વસ્તુ છે, ધ્યાન આપો. હું પણ મોટા ભાગે ઘણી વખત કન્ફ્યુઝ થાઉં છું, પણ ખબર પડી જવી જોઈએ. sin n theta 9 theta માટે આપણે પહેલા n theta નું ઇક્વેશન લખશું. કોનું? sin n theta. અહીંયા જે ઓડ પાર્ટ છે તો n બરાબર ઓડ હોય ત્યારે ઇમેજનરી પાર્ટ, sin એટલે ઇમેજનરી પાર્ટ શું થશે તમને ખબર હોવી જોઈએ. ઓકે, તો અહીંયા પેલા હું લખું sin એટલે ક્યાંથી શરૂ થાય, nc1 cos n - 1 theta sin theta. ઓકે, minus nc3 cos n - 3 theta sin cube theta. ત્યારબાદ પ્લસ શું આવશે, nc5 cos n - 5 theta sin 5 theta. ઓકે, માઇનસ અપ ટુ પ્લસ. લાસ્ટ સ્ટેપ શું આવશે, શું સાથે, જ્યારે ઓડ હોય ત્યારે NCN IN રેડી sin n theta આવું થાય. ઓકે, આની અંદર કિંમત મૂકી દઈએ આપણે જે કીધું છે sin 9 theta. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો 9c1 cos 8 theta sin theta માઇનસ અહીંયા જો શું આવશે, 9c3 cos 6 theta sin cube theta. ઓકે, પ્લસ શું છે ત્યાર પછીનું સ્ટેપ, 9c5 cos 4 theta sin 5 theta. ઓકે, ત્યાર પછીનું સ્ટેપ પ્લસ માઇનસ 9c7 cos 2 theta sin 7 theta. ઓકે, માઇનસ 9c9 cos આવશે, હવે શું આવશે, 0 એ લખવાની જરૂર નથી, sin 9 theta.
ઓકે, 1/1 આનું આપણે સાદુરૂપ લેશું. હવે આ જે કિંમતો છે હું ડાયરેક્ટ લઈ લઉં છું, પણ તમને ખબર હોવી જોઈએ. sin 9 થીટા ઇઝ ઇક્વલ ટુ 9c1 એટલે શું થશે 9. 1/1 દરેક કિંમત જોઈ લઉં છું. 9 minus 84 શું આવશે? પેલા આનું સાદુરૂપ 9 cos 8 theta sin theta minus 9c3 નું સાદુરૂપ શું આવશે? 84. આ તમારે ગણનયંત્ર કેલ્ક્યુલેટર ની મદદથી ગણી લેવાનું છે. cos 6 theta sin cube theta. ઓકે, ત્યાર પછી 9c5 નું સાદુરૂપ પ્લસ 126 cos 4 theta sin 5 theta. ઓકે, ત્યાર પછી 9c7 નું સાદુરૂપ શું આવશે? 36 cos square theta sin 7 theta. ઓકે, અને લાસ્ટમાં તો શું છે 9c9 પોતાની સાથે 1 એટલે sin 9 theta. ઓકે વિદ્યાર્થી મિત્રો, ત્યાર પછીનો દાખલો જોઈએ. હમણાં આ રીતે દાખલો છે. શું કરવાનું છે? પેલા જોવાનું છે કે ઓડ છે કે ઇવન. એના આધારે તમારું જે લાસ્ટ સ્ટેપ છે નક્કી થશે. ઓકે, આઈને તો આપણે ઓલરેડી ઇગ્નોર કરી દઈએ એટલે આ સ્ટેપ જે તમારું છે એ નીકળી જાય, નિગ્લેક્ટ થઈ જાય. અહીંયા કિંમતમાં સાદુરૂપ મૂકવાનું છે. ઓકે, ત્યારબાદ આની ડાયરેક્ટ સાદુરૂપ મૂળ જે વસ્તુ છે એનસીઆર લાસ્ટ લેક્ચરમાં કીધું તો આની અંદર ફરી એક વખત લખી દઉં. એનસીઆર નું સાદુરૂપ n ફેક્ટોરિયલ ડિવાઇડ બાય r ફેક્ટોરિયલ n માઇનસ r ફેક્ટોરિયલ. આ પ્રમાણે આ જે કિંમતો છે 9, 84, 126, 36 એમ લીધેલી છે. ઓકે બાળકો, તો આ જે છે સાદુરૂપ આવે એટલે કે એક્સપાન્શન ઓફ sin 9 થીટા. આગળના લેક્ચરમાં આપણે લગભગ sin 8 થીટાનું એક્સપાન્શન જોયું હતું. એકદમ સરળ વસ્તુ છે, પણ જે મૂળ વસ્તુ છે તમારે ધ્યાન રાખવાનું છે. નાની નાની સાઇન કોસમાં ભૂલ થઈ જાય. સાઇન નું કીધું હોય તો સાઇન નું ફોર્મ્યુલા જ લાગુ પડવું જોઈએ. ઓકે બાળકો, ત્યાર પછીનો દાખલો આપણે જોઈએ. શું કહેવા માંગે છે? મૂળ જે વસ્તુ છે દરેક એક્ઝામ્પલ ની અંદર તમે જોશો તો કઈ છે કે તમને ખબર હોવી જોઈએ દરેક જે ફોર્મ્યુલા છે એની. હજી આગળ આપણે દાખલા જોશું એમાં સાઇન કોસ ના સાઇન પ્લસ સાઇન, સાઇન પ્લસ કોસ, સાઇન માઇનસ સાઇન, કોસ પ્લસ કોસ આલ્ફા બીટામાં આપેલા હોય અથવા તો એક્સ વાય માં એનું સાદુરૂપ શું થાય તમને ખબર હોવી જોઈએ. ત્યાર પછીનો દાખલો કોસ નો એકાદો દાખલો જોઈએ. આપણે સાઇન ના 2 દાખલા જોઈ લીધા, ઇનફ છે. આ પ્રેક્ટિસ કરી શકો છો તમે. અહીંયા દાખલા તરીકે હવે મેં તમને આખો દાખલો ગણાવ્યો, તમને આવડી ગયો, સમજાઈ ગયો. તમને ખબર છે સાઇન ઇવન હોય ત્યારે, સાઇન ઓડ હોય ત્યારે એનું એક્સપાન્શન શું થાય સાઇન n થીટા નું. તો અહીંયાથી ડાયરેક્ટ તમે જોઈ લીધું. હવે ઓનલાઈન લેક્ચરમાં ત્યાં વિડિયો પોઝ કરી દો અને ગણવાની ટ્રાય કરો. શું કહેવા માંગે છે જાતે ટ્રાય કરો, આવડી જશે. એકદમ સરળ વસ્તુ છે, પ્રેક્ટિસ કરવી પડે. ગણિતની અંદર શું કહેવાય છે? પ્રેક્ટિસ મેક મેથ્સ પરફેક્ટ. ઓકે, શું પ્રેક્ટિસ મેક મેથ્સ. જવા દો, ગીલાનો છકડો ગયો. ગીલાભાઈ છકડો લઈને નીકળી ગયા, આપણે નવો દાખલો લઈને નીકળીએ. શું કહેવા માંગે છે? expansion of cos 7 theta in terms of cos theta. cos theta ટર્મ્સ ની અંદર તમારે cos 7 theta લેવાનું છે. એવી જ છે ને રકમ? વેરીફાઈ કરી લઈએ. ઓકે, એવી જ છે.
સાઇન હોય કે કોસ, આપણું પહેલું જે કાર્ય છે શું છે તો કે વી હેવ ટુ વેરીફાઈ વોટ હિયર n is equal to 7 is odd. શું છે? ઓડ છે. ઓડ હોય તો શું લાગશે લાસ્ટમાં? શું છે અહીંયા? કોસ થીટા એટલે કે રિયલ પાર્ટ. રિયલ પાર્ટ શું થશે? આઈ એન છે એ શું થતો? ઇમેજનરી પાર્ટ. જ્યારે એન ઓડ હોય તો આ n -1 સિમ્પલ વસ્તુ છે. જોઈએ શું જોવાનું છે આપણે? cos n theta. શું છે ફોર્મ્યુલા વિદ્યાર્થી મિત્રો? nc0 cos theta માઇનસ nc2 સોરી અહીંયા cos n theta nc2 cos n -2 theta sin square theta. રેડી? પ્લસ શું આવશે? nc4 cos n -4 theta sin 4 theta. ઓકે, ત્યારબાદ શું આવશે અહીંયા? માઇનસ nc6 અથવા તો લાસ્ટ સ્ટેપ ડાયરેક્ટ હું અહીંયા લખી નાખું અપ ટુ કરીને, કારણ કે આના પછીનું સ્ટેપ આવશે જ નહીં ને. આ પ્રમાણે તમે જોશો તો nc7 છે તો r છે એ 7 કરતા વધવો જોઈએ નહીં. તો અહીંયા હું ડાયરેક્ટ લખી નાખું પ્લસ પછી અપ ટુ પ્લસ માઇનસ અપ ટુ પ્લસ. શું આવશે આપણું જે લાસ્ટ સ્ટેપ છે? n થીટા કન્ડિશન કઈ છે અહીંયા? ઓડ છે. ઓકે, તો ncn -1 in cos theta sin n -1 theta આવું પદ આવશે. ઓકે, તો કિંમત મૂક્યા આપણે n ની જગ્યાએ cos કેટલા છે? 7 થીટા અહીંયા જે આપેલા છે cos 7 થીટા. ઓકે, મૂકો આમાં શું આવશે? 7c0 cos 7 theta minus 7c2 cos 5 theta sin square theta plus 7c4 cos 3 theta sin 4 theta. ઓકે, અને માઇનસ 7c6 શું આવશે? આની અંદર કિંમત મૂકી દઈએ અને ડાયરેક્ટ આના પછીનું સ્ટેપ cos theta sin 6 theta. ઓકે, આ રહ્યું તમારું સાદું રૂપ. હવે મેં કીધું એમ NCR ની જે કિંમતો છે એ લેવાની છે. cos 7 theta is equal to શું આવશે વિદ્યાર્થી મિત્રો? cos 7 theta is equal to જોઈ લઈએ 1 by 1. NCR ની કિંમત આપણે જોવી પડશે. પેલું એમનામ cos 7 theta 0 વાળું છે એટલે. ત્યારબાદ શું થશે? 7c2 નું સાદુરૂપ -21 cos 5 theta sin square theta. ઓકે, 7c4 નું સાદુરૂપ શું થાય છે? +35 cos cube. ઓકે વિદ્યાર્થી મિત્રો, એરરના કારણે થોડો વિડિયો છે કટ થયો છે. જે આપણો cos 7 theta નો એક્સપાન્શન ઇન ટર્મ્સ ઓફ cos theta છે અહીંયા આપણે પૂરો કરીએ છીએ. તો હવે નેક્સ્ટ સાદુરૂપ આપણે આનું લઈએ. 7c0 કેટલા થાય? 1. તો શું આવશે? cos 7 theta. ઓકે, ત્યાર પછી 7c2 તો કેટલા આવશે? -21 cos 5 theta sin square theta. ઓકે, ત્યાર પછી આ 7c4 કેટલા આવશે? +35. NCR ફોર્મ્યુલા મેં કીધું યુઝ કરી લેવાનો. શું આવશે? cos cube theta sin raised to 4 theta. અને લાસ્ટ શું આવશે? 7c6 એટલે -7 cos theta to sin 6 theta. ઓકે, આવું સાદુરૂપ આવે. અને જે NCR વારંવાર હું તમને કહું છું છતાં પણ હજી એક વખત લખી દઉં. શું છે NCR ફોર્મ્યુલા? n ફેક્ટોરિયલ છેદમાં r ફેક્ટોરિયલ n - r ફેક્ટોરિયલ. આ ફોર્મ્યુલા છે એનો યુઝ થાય છે. ઓકે,
બાળકો ખબર પડી છે? સરળ, એકદમ સરળ છે, ધ્યાન અહીંયા આપવાનું છે. ઓકે, તો આ વાત થઈ. હવે ત્યારબાદ અમુક જે દાખલાઓ છે આપણે જોવાના છે. નેક્સ્ટ એક્ઝામ્પલ, એની રકમ લખું છું પછી વ્યવસ્થિત જોઈએ. શું છે રકમ? કે એક્ઝામ્પલ એક પ્રૂફ છે હું કરાવીશ અને બીજું જે પ્રૂફ છે એ તમારે કરવાનું છે. એના માટે સાઇન પ્લસ સાઇન, સાઇન માઇનસ સાઇન, કોસ પ્લસ કોસ, કોસ માઇનસ કોસ, આ બધા ફોર્મ્યુલા તમને યાદ હોવા જોઈએ. સમજાણું? તો કઈક શું કીધું છે રકમમાં કે ઇફ x is equal to CIS alpha, CIS એટલે શોર્ટ ફોર્મ છે cos alpha plus I sin alpha, એનું શોર્ટ ફોર્મ, બરાબર, and y is equal to CIS beta cos beta plus I sin beta, then prove that, પ્રૂવ કરવાનું છે શું? તો કે x minus y divided by x plus y બરાબર I tan alpha minus beta divided by 2, આવું પ્રૂવ કરવાનું. એક એક્ઝામ્પલ સિમ્પલ આપેલો છે એ જોઈએ આપણે આમાં શું કરવાનું છે, ક્યાં ફેરફાર થશે. ખબર પડી વિદ્યાર્થી મિત્રો? મેં કીધું એમ શું યાદ રાખવાનું છે? આ એક દાખલો આપણે જોઈ લીધો, નાના મોટા 1-2 માર્ક્સમાં પૂછાય છે. બીજું કે જે ફોર્મ્યુલા છે, આ દાખલો તમારે સોલ્વ કરવો હોય ને તો આ ફોર્મ્યુલા તમને ખબર હોવા જોઈએ. સાઇન પ્લસ સાઇન બરાબર શું થાય? એ જ પ્રમાણે સાઇન માઇનસ સાઇન, કોસ પ્લસ કોસ બરાબર શું થાય? એ જ પ્રમાણે કોસ માઇનસ કોસ બરાબર શું થાય? જોઈએ દાખલો. વિદ્યાર્થી મિત્રો કઈક પ્રૂફ કરવાનું છે, આપણે કરીએ. શું કીધું છે અહીંયા? રકમ આપેલી છે કે x minus y x plus y, એના બરાબર આપણે શું લઈ શકશું? x ની જગ્યાએ CIS alpha minus CIS beta. ઓકે, છેદમાં શું આવશે? CIS alpha plus CIS beta. ત્યારબાદનું સ્ટેપ છે હું અહીંયા ડાયરેક્ટ લખું છું, થોડી સ્પેસ પ્રોબ્લેમ રહેશે એટલે. આનું સાદું રૂપ જ ડાયરેક્ટ લઈ લઈએ છે અહીંયા આગળ. તો શું આવશે? cos alpha plus I sin alpha, રેડી, માઇનસ cos beta plus I sin beta. ઓકે વિદ્યાર્થી મિત્રો, એ જ પ્રમાણે છેદમાં શું આવશે? cos alpha plus I sin alpha plus cos beta plus I sin beta. થયું આવું? હવે આની અંદર તમે જો કે સાદુરૂપ કઈ રીતે લેશું? અહીંયા I વાળા સ્ટેપ અને I વગરના સ્ટેપને અલગ પાડીએ તો શું આવશે? અહીંયા cos alpha, આ cos beta એટલે માઇનસ cos beta. ઓકે, પ્લસ આમાંથી I કોમન લઈ લો, sin alpha માઇનસ sin beta. થયું? ઓકે, એ જ પ્રમાણે છેદની અંદર શું આવશે? cos alpha plus cos beta, અહીંયા બધું પ્લસ છે એટલે કે જોવાની જરૂર નથી. sin alpha plus sin beta. અલગ અલગ 4 ફોર્મ્યુલા છે, હમણાં જ મેં તમને વાત કરી ને. આ બધું તમને ખબર હોવી જોઈએ, કારણ કે દરેક ફોર્મ્યુલા તમને ખબર હશે તો જ સાદુરૂપ સરળતાથી લઈ શકશો. તો શું આવશે? cos માઇનસ cos નું ફોર્મ્યુલા શું છે? એનું ફોર્મ્યુલા કંઈક આવું છે, -2 sin alpha plus beta by 2 into sin alpha minus beta by. ઓકે, એવી જ રીતે બ્રેકેટ અંદર ને બહાર સરખા ન થાય એટલા માટે. આના માટેનું સૂત્ર શું છે?
પ્લસ આઈ સાइन આલ્ફા માઇનસ સાइन બીટા શું છે 2 સાइन આલ્ફા માઇનસ બીટા બાય 2 ઇન્ટુ કોસ આલ્ફા પ્લસ બીટા બાય ઓકે બાળકો બહુ ફોર્મ્યુલા તમારે વ્યવસ્થિત યાદ રાખવા પડે તો જ ભેગું થાય કોસ પ્લસ કોસ શું આવશે 2 cos alpha plus beta by 2 into cos alpha minus beta by 2 plus I આની અંદર શું આવશે sin plus sin 2 sin alpha plus beta by 2 into cos alpha minus beta by રેડી શું આવું હવે નેક્સ્ટ સ્ટેપ શું આવશે વ્યવસ્થિત અહીંયા સુધી વિડિયો પોઝ કરીને તમારે લખવું હોય તો લખી શકો છો હું ઉપરનો ભાગ છે એ રિમૂવ કરું સાદુરૂપ આપતા જોવું છે નેક્સ્ટ સ્ટેપ શું આવશે તો બરાબર એના પછીનો સ્ટેપ હવે આની અંદર તમે જોશો તો કંઈ કોમન નીકળે તો લઈ લેવાનું બધાની અંદર 2 છે ઓકે અને બધાની અંદર બીજું શું છે sin આલ્ફા માઇનસ બીટા બાય 2 અંશની અંદર છેદની અંદર cos આલ્ફા માઇનસ બીટા બાય 2 તો લઈ લઈએ કોમન 2 sin આલ્ફા માઇનસ બીટા બાય 2 અંશ વાળું લખીએ પેલા પછી છેદમાં લખી નાખશું તો હવે અહીંયા આગળ શું વધ્યું આલ્ફા માઇનસ બીટા હોઈ ગયો રેડી તો બ્રેકેટ ની અંદર -2 sin આલ્ફા પ્લસ બીટા બાય 2 આવું વધ્યું રેડી અહીંયા શું વધ્યું I sin સોરી સાઇન આપણે કોમન લઈ લીધા છે એટલે શું વધશે cos આલ્ફા પ્લસ બીટા બાય 2 ઓકે ખબર પડી વિદ્યાર્થી મિત્રો ધ્યાન આપજો કઈ ટ્રિકી છે નહીં એકદમ સાદું રૂપ લેવાનું છે સૂત્ર મૂકવાના છે જે સરખા હોય ને બહાર લેવાના છે વધે લખવાના છે એમાં છે કઈ નહીં નવું અહીંયા શું વધે 2 કોમન શું લઈએ આપણે cos alpha minus beta by 2 રેડી તો શું વધ્યું 2 આપણે લઈ લીધા છે ઓલરેડી પાછા લેવાના છે નહીં અહીંયા કેટલા વધશે cos alpha minus beta નીકળી ગયા એટલે cos alpha plus beta by 2 ઓકે અને બીજું શું છે પ્લસ I sin આલ્ફા પ્લસ બીટા બાય 2 રેડી આ બે ઉડી જાય અહીંયા કેટલા વધશે sin ડિવાઇડ cos એટલે શું આવ્યું 10 આલ્ફા માઇનસ બીટા બાય 2 એવું 10 આલ્ફા માઇનસ બીટા બાય 2 આ ઘટે છે હવે આની અંદર આપણે જો અંશ અને છેદ સરખા કરવા કંઈક કરવું પડશે અહીંયા sin આલ્ફા પ્લસ બીટા બાય 2 છે અહીંયા શું છે sin આલ્ફા પ્લસ બીટા બાય 2 છે અહીંયા cos આલ્ફા પ્લસ બીટા બાય છે cos આલ્ફા પણ આ જો અને આ નિશાની છે એમાં કંઈક ફેરફાર છે તો હવે આપણે આની જગ્યાએ i સ્ક્વેર લખી શકીએ ને અહીંયા જે માઈનસ છે એની જગ્યાએ શું લખી શકીએ i સ્ક્વેર એટલે શું થાય -1 રેડી sin alpha plus beta by 2 plus I cos alpha plus beta by 2 છેદની અંદર શું વધશે cos alpha plus beta by 2
પ્લસ આઈ સાઇન આલ્ફા પ્લસ બીટા બાય વધ્યું આવું નેક્સ્ટ સ્ટેપ ઓકે સમજાણું આ લીધું આની અંદરથી બંનેમાં કોમન કાઢ્યા કોમન કાઢતા બે બે ઉડી જાય 10 વધ્યા છે આની અંદર હવે આપણે કંઈક કરવું જોશે ને એટલે અહીંયા -1 ની જગ્યાએ આઈ સ્ક્વેર લીધા ઓકે ત્યારબાદનું સ્ટેપ શું થશે બાળકો હવે અંશના સ્ટેપ ની અંદર તમે જો તો આ તમે કોમન લઈ શકશો બંનેમાંથી જો આ કોમન લઈ શકીએ આપણે તો આ કોમન લઈ લઈએ બરોબર એટલે i tan આલ્ફા માઇનસ બીટા બાય 2 હવે અહીંયાથી તમે i કોમન લઈ લ્યો એટલે શું વધશે i વગરનું સ્ટેપ લઈ લઈએ પહેલા કારણ કે અહીંયાથી i નીકળી ગયો ઓકે તો આ જે વધ્યા એમ નવે શું છે cos આલ્ફા પ્લસ બીટા બાય 2 રેડી i નીકળી ગયો આની અંદરથી એક વખત i નીકળો પ્લસ i એક વખત વધશે તો sin આલ્ફા પ્લસ બીટા બાય 2 ડિવાઈડ બાય હવે અહીંયા શું છે cos આપણે છેદમાં કઈ ફેરફાર નથી કર્યો એટલે એમ નામ લખી નાખીએ આલ્ફા પ્લસ બીટા બાય 2 અને અહીંયા શું આવશે પ્લસ i sin આલ્ફા પ્લસ બીટા બાય 2 જો છેદ સરખા થઈ ગયા હા તો શું થાય બંને ઉડી જશે એટલે શું વધ્યું આપણું જે જવાબ લાવવાનો છે કે i tan ગાડી નહીં i into tan આલ્ફા માઇનસ બીટા બાય ઓકે આ રહ્યો તમારો ઉત્તર વિદ્યાર્થી મિત્રો આવો જ બીજો એક દાખલો છે શું કીધું છે જોઈએ તમારે આગળ મટીરીયલ છે એની અંદર ઝૂમ કરીને જોવું હોય તો x plus y into xy minus 1 divided by x minus y into xy plus 1 બરાબર tan alpha plus beta by 2 into cot alpha minus beta by 2 અથવા તો sin alpha plus sin beta divided by sin alpha minus sin beta આવું પ્રૂવ કરવાનું છે આ એક કર્યું આવી જ રીતે આની અંદર અલગ અલગ ફોર્મ્યુલાનો ઉપયોગ થશે x અને y ની કિંમત એજ ઇટ ઇઝ આ જે મેં કીધું મટીરીયલ તમારે બધા આગળ છે એટલે હું અહીંયા રકમ લખતો નથી જો કોઈને મટીરીયલ હજુ લેવાનું બાકી હોય તો ઉમા ઝેરોક્સ પંજવાણી કાંટામાંથી લઈ લેવું ઓકે સમજાણું નેક્સ્ટ લેક્ચરમાં પાછા 10 ના એક્સપાન્શન સાથે મળશું આ યુનિટ એટલે કે યુનિટ 2 માં નકરા એક્સપાન્શન કરવાના છે બધાને કોરોનાની અંદર સમજાણું બેસ્ટ ઓફ લક Subscribe now